નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ટોલ ટેક્સ સામાન્ય નાગરિક માટે અને સરકાર માટે એક એવો મુદ્દો છે જેની ચર્ચા કોઈ વાદ વિવાદ થાય અથવા તો કોઈ આગેવાન કે નેતા તેનો મુદ્દો ઉઠાવે એ પછી જ થાય છે, અથવા તો ટોલ ટેક્સની ચર્ચા ત્યારે થાય જ્યારે નાણાકીય વર્ષ પૂરું થયે એના ભાવ વધે છે। સામાન્ય માણસ કદાચ સમજતો હશે, પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવની જેમ જેને ટોલ નાકા પાસેથી રોજ પસાર થવાનું થાય છે એમણે આ ભાવ વધારો પણ જાણે કે સ્વીકારી લીધો છે। હવે ફરી એકવાર ટોલ ટેક્સ ચર્ચામાં છે। પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો છે, જેમાં સોમનાથ ભાવનગર હાઈવે ઉપર ઉભા થયેલા 3 ટોલ નાકા સરકારના નિયમની વિરુદ્ધ હોવાનું કહ્યું છે। સામાન્ય નિયમ પ્રમાણે 2 ટોલ બૂથ વચ્ચે 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ, પરંતુ અહીંયા 3 ટોલ બૂથ 63 કિલોમીટરની અંદર ઉભા કરી દેવાયા છે। એટલે જે કોઈ મુસાફર આ રસ્તે પસાર થાય એને 3 વાર ટોલ ટેક્સ ભરવાનો થાય છે। ટોલ ટેક્સને લઈને બીજા પણ ઘણા મૂળભૂત નિયમો છે, પરંતુ વાહન ચાલકો સમય અને જાગૃતતાના અભાવે નિયમ ભંગ થતો હશે તો પણ એ અવાજ નહીં ઉઠાવી શકતા હોય એ સમજી શકાય છે। જવાબદાર માધ્યમ તરીકે આ મુદ્દો જનતાનો મુદ્દો છે તે અમે સમજીએ છીએ, અને એટલે જ સવાલ ઉઠાવવો એ જરૂરી બને છે। 2022માં દેશની સંસદમાં જ્યારે નીતિન ગડકરી કહી ચૂક્યા હોય કે 2 ટોલ બૂથ વચ્ચે 60 કિલોમીટરનું અંતર ફરજિયાત છે, તો સરકારના નિયમોનો ભંગ કેમ થાય છે? સોમનાથ ભાવનગર હાઈવે ઉપર તિરાડો પડી હોય અને રસ્તા ખરાબ થયા હોય એવા બનાવ બને છે, અને તેના પુરાવા પણ એ દ્રશ્યો બોલે છે। અગાઉ હિંમતનગર ચિલોડા હાઈવેની કામગીરી ખોરંભે ચડી હતી, તેમ છતાં ટોલ ઉઘરાવાતો હતો અને આજે પણ એ ઉઘરાવાય છે। ગુજરાતમાં આવા કેટલાય ઉદાહરણ મળશે કે જેમાં ટોલના નામે સામાન્ય માણસના ખિસ્સા ખાલી થયા હોય। ટોલ ટેક્સના મુદ્દે જનતાની પીડા શું છે અને જવાબદારીપૂર્વક ટોલ ટેક્સ ઉઘરાવાના નિયમોનું પાલન થાય એ જોવાની જવાબદારી કોની છે? આ સવાલનો જવાબ મેળવીશું આજના મહામંથનમાં। તો આજે મુદ્દો એ છે કે એક સામાન્ય વ્યક્તિના ખિસ્સામાંથી ટોલના પૈસા તો એ સરકારો લઈ લે, એ કોન્ટ્રાક્ટર લઈ લે, એના ખાતામાં જમા થઈ જાય, પણ એ માણસનું ખિસ્સું ખાલી થયા પછી પણ એને રોડ કેવો મળે છે એની વાત આજે કરવાની છે। પણ એ પહેલા એક પૂર્વ ભૂમિકાના રૂપે હું તમને એ કેટલાક આંકડાઓના માધ્યમથી સમજાવું છું કે વાસ્તવમાં એક માણસ જ્યારે પોતાની મહેનતથી એક મોટરસાયકલ ખરીદે અથવા કોઈ એક નાનકડી એવી ગાડી ખરીદે, એ ગાડી, એ વાહન એ ખરીદ્યા પછી એ કેટલો ટેક્સ ચૂકવે છે હું એની વાત કરું છું। ટોલ ટેક્સ, રોડ ટેક્સ, આ બંનેને હું અલગ રાખું છું, એની વાત એ ચર્ચામાં કરીશું। પણ જ્યારે કોઈક એક સામાન્ય વ્યક્તિ 3-4 લાખ રૂપિયાની નાનકડી એવી ગાડી લે તો એ 28% જીએસટી એ સરકારને આપે છે। એ 28% જીએસટીમાં 14% એ કેન્દ્ર સરકાર રાખે છે અને 14% એ રાજ્ય સરકારના ખાતામાં જમા થાય છે। કોઈ પણ વ્યક્તિ ચાહે એ મોટરસાયકલ પણ ખરીદે છે 90,000, 80,000, 1 લાખ રૂપિયાનું, તો સેમ પ્રોસેસ છે। 28% જીએસટી બંને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ખાતાઓમાં જમા થાય છે। એના સિવાય 14% ટેક્સ એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તો મેળવે જ છે। 28% જીએસટી પછી 14 અને 14 રાજ્ય અને કેન્દ્રના 14 પછી 17% ટેક્સ એ શેષના ભાગથી એ અલગથી લેવાય છે। એના ઉપર 1% એ ટેક્સ કલેક્ટેડ એટ સોર્સના નામે 1% ટેક્સ એ કોઈ પણ વ્યક્તિ વાહન ખરીદે તો લે છે। જ્યારે વાહન ખરીદીએ તો વીમો એ સ્વાભાવિક છે, એ લેવો પડે। જ્યારે કોઈ વ્યક્તિ એ વીમાને ખરીદે છે, જ્યારે એને લેવો પડે છે, એ કમ્પલસરી છે, એ 18% જીએસટી એ કેન્દ્ર સરકારને ચૂકવે છે એક વાહનના ભાગરૂપે। કોઈક એક વ્યક્તિએ 1 લાખ રૂપિયાનું બાઇક લીધું, એના ઉપર એનો 20,000નો વીમો થયો તો 3600 રૂપિયા એ જીએસટીના ભાગરૂપે એ સરકારને ભરે છે। એના સિવાય પોલ્યુશન સર્ટિફિકેટ એ જ વખતે લે છે, એની કિંમત નાની છે, એની લાગત ખૂબ ઓછી છે, છતાં પણ એના ઉપર પણ 18% જીએસટી એક સામાન્ય માણસ એ ચૂકવે છે। જ્યારે એ ગાડીમાં કે એ મોટરસાયકલમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવાનું થાય તો આપણને બધાને ખબર છે કે 30 થી 50% એક્સાઇઝ ડ્યુટી અને વેટ એ કેન્દ્ર અને રાજ્ય સરકારના ખાતામાં એ જમા થાય છે। એ ગાડીને લઈને વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ સર્વિસમાં જવું પડ્યું તો એના ઉપર પણ 18% જીએસટી લાગે છે। ચોમાસું આવ્યું, જેમ ગુજરાતમાં હું સમજુ છું કે મારી ત્રીજી ડિબેટ છે, જ્યારે સવાલોને આપણે પૂછી રહ્યા છીએ કે
થોડી સંવેદનશીલતા એ નેતાઓમાં આવે, એ અધિકારીઓમાં આવે કે સામાન્ય માણસ જ્યારે પોતાનું મોટરસાયકલ અને ગાડી લઈને એ ચોમાસાના દિવસો દરમિયાન રસ્તા ઉપર ઉતરે છે તો એની પોતાની વેદના એ પીડા શું હોય છે. એના ઘરવાળા મનોમન એ પ્રાર્થના પણ કરતા હશે કેટલાક હાઈવે પર કે એનો દીકરો કે દીકરી એ સહી સલામત એના ઘરે એ પાછા આવે. પણ મારો સવાલ એ છે કે જ્યારે એ વ્યક્તિ સર્વિસમાં એ ગાડી એની સર્વિસ કરાવે તો પણ 18% જીએસટી ચૂકવે. આ ચોમાસામાં પડેલા એ ખાડામાં એની ગાડી કે મોટરસાયકલ પડ્યું, એના ટાયરને કોઈ નુકસાન થયું ને ટાયર બદલવાની જરૂર પડી તો એના ઉપર પણ એ 18% જીએસટી ચૂકવે છે. દુર્ભાગ્યવશ એ વ્યક્તિના ખાડા પરથી પસાર થવાના કારણે જો એનું અકસ્માત થયો, એક્સિડન્ટ થયું, કોઈ સંજોગોમાં એને ઈજા થઈ, જે દવા એ કરાવશે એના ઉપર પણ એને 5 થી 12% એ જીએસટી ચૂકવવો પડે છે. તો મુદ્દો એ છે કે રોડનો ટોલ ભરવામાં એકદમ દેશહિત સમજતી એ જનતાની સાથે કેવી કેવી મજાક થાય છે એની વાત આજે કરવાની છે. જે તમારા મનમાં જે સવાલો છે એ હું આજે પૂછવાનો છું. જ્યારે ટોલ વધારે છે એવી કોઈ દલીલ કરે તો તરત જ એ સત્તાધીશો અને એની તરફેણમાં દલીલ કરનારા લોકો એ એવું કહે છે કે સારા રોડ જોઈતા હોય તો તમારે ટોલ ટેક્સ ભરવો પડશે. હું એવું સમજુ છું કે આ દેશની જનતાએ, ગુજરાતના લોકોએ, ગુજરાતીઓએ માની લીધું છે કે એને સારા ટોલ જોઈએ છે, સારા રોડ જોઈએ છે તો એને સારો ટોલ પણ ચૂકવવો પડશે. એટલે જ આપણા ગુજરાતમાં ક્યારેય તમે એવા ખોટા આંદોલનો જોયા નથી જ્યાં ટોલ ટેક્સનો કોઈ વિરોધ કરતું હોય. હા, કોઈ નેતાઓ બંદૂક કાઢશે પણ સામાન્ય જનતા કોઈ દિવસ લાઠી દંડા પર એ આવતી નથી. એ કહી દેશે એ તમે એ ખતવી દીધું, હવે તો ફાસ્ટેગ આવી ગયું છે તો બીજી પણ માથાકૂટ નથી. એ જનતા એ તમામ નિયમો હોવા છતાં કે જો 100 મીટરની એક લાઈન એ ટોલ ટેક્સની બહાર થાય, એ ટોલ નાકાની તમારે એ ક્રોસ કરવાનું છે, એની પહેલા જો 100 મીટરની લાઈન થઈ તો એ ટોલ ટેક્સ ઉઘરાવતી એ ઓથોરિટીની પોતાની એ જવાબદારી છે કે એ 100 મીટરની લાઈનને ક્લિયર કરે ને પછી એ ટોલ ઉઘરાવવાનું શરૂ કરે. આજે અમદાવાદથી સુરત જતો કોઈ પણ વ્યક્તિ એક્સપ્રેસ હાઈવેને તમે છોડી દો અને એના પછી જે એ લબડધગે લેવાય, ક્યારેક એવું બનતું હશે કે કોઈકની નનામી નીકળવાની હશે, અમદાવાદથી સુરત એને જવાનું હશે, સવારનો સમય કીધો હશે, 12 કલાકનો સમય હશે તો પણ એ વ્યક્તિ ક્યાંક એ ટ્રાફિકમાં ફસાઈને પડ્યો હોય. ઘણી બધી વાર એ કિસ્સાઓને આપણે સાંભળીએ છીએ. કેટલાક સંજોગોમાં એવું પણ બને છે કે ટોલ ટેક્સ પર જે લાઈનો હોય છે, કોઈ ગામડામાંથી, આજુબાજુના ગામડામાંથી કોઈ એક એમ્બ્યુલન્સ લઈને, એક દર્દીને લઈને કોઈ નજીકના ટાઉન કે શહેરમાં જતી એ એમ્બ્યુલન્સને એ પસાર થવું હોય, એના ટાઈમમાં એ પસાર થઈ જવી જોઈએ અને ઘણા બધા કિસ્સામાં એ દર્દીનું મોત પણ એ ટોલ નાકાની બહાર થાય છે. તો જનતા એ બિલકુલ ચૂપ રહે છે. એને પોતાના હક અને અધિકારો માટેની લડાઈ ત્યાં દેખાતી નથી, કારણ કે દેશ હિતને ભરેલી જનતા છે. ગુજરાતીઓ દેશ હિતને ભરેલા લોકો છે અને એના કારણે આપણા ગુજરાતમાં ટોલ ટેક્સને લઈને આપણે કોઈ દિવસ કોઈ નાની મોટી કોઈ માથાકૂટ એ કરતા નથી. પણ મારો સવાલ એ છે કે સવાલો જ્યારે આપણે નથી પૂછતા તો થાય છે શું? હમણાં હાઈકોર્ટમાં એક પિટિશન થઈ, મારી પાસે એ પિટિશનની કોપી પણ છે. એવું કહે છે કે ગુજરાતમાં 2 હાઈવે એવા છે, એવા ઘણા બધા હશે, મારી પાસે મને રિસર્ચ કરતા જે મળ્યા એની વાત કરું છું. અમદાવાદમાં વિશાલા ટોલ નાકા પર એક ટોલ નાકું હતું, એક વિશાલા બ્રિજ પર એક ટોલ નાકું હતું. હવે તો એ બહુ બધી લડત ચલાવીને માંડ એ બ્રિજને રિપેર કરવાની સ્થિતિ આવી છે. એક બાજુ ચાલુ છે, પણ અમદાવાદના જૂના અમદાવાદમાંથી નવા અમદાવાદમાં આવનારા લોકોએ શું પરેશાની ભોગવે છે ક્યારેક હું માનું છું કે મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓએ પણ એ ક્યારેક વિઝિટ કરવી જોઈએ. અમદાવાદના 10-12 શહેરોના ધારાસભ્યોએ પણ જોવું જોઈએ, કારણ કે એની જનતા છે જે બિચારી 1.5 ફૂટના ખાડામાં એ ટાયરને અથડાવતા ચાલે છે. પણ હું હાઈકોર્ટની એ પિટિશનની વાત કરું છું, જેમાં ગુજરાતના 2 રોડ વિશે, ટોલ નાકા વિશે, નેશનલ હાઈવે વિશે એક પિટિશન થઈ, જેમાં સ્ટેટ પણ છે. એક છે અમદાવાદ મહેસાણાનો હાઈવે, જે 2000-2001માં 3 વર્ષમાં એ અંદાજે 344 કરોડ રૂપિયામાં એ પૂરો થયો. એની એક કોસ્ટિંગ હતી 344 કરોડમાં એ અમદાવાદથી મહેસાણા જવાનું 60-70 કિલોમીટરનું અંતર કાપી શકાય. એ એટલો હાઈવે 344 કરોડમાં બન્યો. 2000-2003માં એનું ટોલ નાકું શરૂ થયું,
2019 આવતા સુધીમાં, હું છેલ્લા 5 વર્ષનો ડેટા તો મને મળ્યો નથી, 2019માં એનું એ ટોલ ઉઘરાવવાનું પૂરું થયું ત્યાં સુધીમાં એ ઓથોરિટીએ 971.38 કરોડ રૂપિયા અમદાવાદથી મહેસાણા જનારા એ તમામ નાગરિકો પાસેથી વસૂલ્યા. એટલે ઓલમોસ્ટ એ 3 ગણા પૈસા એ હાઈવે જે બન્યો હતો એની જે કોસ્ટિંગ હતી એના 3 ગણા પૈસા એ ટોલ ટેક્સના રૂપે એ ગુજરાતના લોકોએ ચૂકવા. બીજો એક હાઈવે છે વડોદરા હાલોલ રોડ, 170 કરોડના ખર્ચે બન્યો. 2001માં એ હાઈવે બનીને તૈયાર થયો. એની પણ 18-19 વર્ષની, એ આમ તો 10 થી 15 વર્ષ સુધી એને ટોલ ઉઘરાવવાનો હોય, પણ એ આંકડો છે, પિટિશન જે થઈ છે એ 19 વર્ષની થઈ, 2000 થી 2019 સુધીની. તો વડોદરા હાલોલ હાઈવે જે છે એનો 170 કરોડના ખર્ચે બન્યો. 600 કરોડ રૂપિયા એમાંથી ટેક્સ એ સરકારોએ ઉઘરાવ્યો છે, એ કોન્ટ્રાક્ટરોએ ઉઘરાવ્યો છે. તો સવાલ એ છે કે કોઈ એક હાઈવે જેની પ્રોજેક્ટ કોસ્ટ 200 કરોડ છે, તમે 600 કરોડ રૂપિયા ઉઘરાવો છો, તો 3 ગણા પૈસા એ થયા. એમાં એને જમીનનું વળતર પણ આપ્યું, એના સિવાય એ વખતે જે એને મટીરિયલ વાપર્યું એ હાઈવે પર એ પણ આવી ગયું, એમાં એને લેબર કોસ્ટિંગ જે હતું એ પણ આવી ગયું, ને મેન્ટેનન્સ માટે એને બીઓટીના ધોરણે એ રોડ આપી દીધો. તો 3 ગણા પૈસા ટોલ ટેક્સમાંથી વસૂલા પછી પણ એક સામાન્ય નાગરિક એ અથડાતા કૂટાતા એ રસ્તા ઉપરથી જાય છે. મેં જયારે હમણાં એક ચોમાસા દરમિયાનની એક ડિબેટમાં મેં જયારે કીધું કે ગુજરાતમાં એક એવી અદ્રશ્ય ઓથોરિટી છે, નેશનલ હાઈવે ઓથોરિટી, એ ખબર નથી રાજ્ય સરકારના એ અધિકારીઓ એવું કહે છે કે ગુજરાત સરકારના અધિકારીઓએ NHAIના અધિકારીઓ સાથે સંકલન કર્યું, પણ શું સંકલન કરતા હશે એ ખબર નથી. ક્યારેય કોઈ એનો જવાબ માંગી શકે નહીં. ગુજરાત સરકારનો કોઈ પણ અધિકારી એ નેશનલ હાઈવે ઓથોરિટી વતીથી કોઈ દિવસ બોલી શકે નહીં. તમે એની વેબસાઇટ પર જાઓ, તમને કોઈ દિવસ આંકડો નહીં મળે કે તમે અમદાવાદથી રાજકોટનો હાઈવે બનાવ્યો, ચલો ટોલ ટેક્સ ઉઘરાવવાનો શરૂ કર્યો, પણ તમે કેટલા વર્ષ સુધી એ ટોલ ટેક્સને ઉઘરાવશો? જ્યારે કોઈ આરટીઆઈમાં માહિતી માંગે, સરકારને જ્યારે પૂછે ત્યારે આધી અધૂરી એની પાસે માહિતી હોય, અપીલમાં જાય બિચારો તો એ પોતે વિક્ટિમાઇઝ થાય, એ પોતે પીડિત હોય, એમ એને એક ઓફિસથી બીજી ઓફિસ એ રખડવું પડે. મેં અગેન કીધું કે ગુજરાતનો સામાન્ય નાગરિક આની બબાલમાં, આની માથાકૂટમાં ક્યારેય પડતો નથી. એના કારણે મેં ને તમે બધાએ બિલકુલ સવાલો પૂછવાના બંધ કરી દીધા, છતાંય એટલો ટોલ ટેક્સ ભર્યા પછી પણ આજે એ રસ્તાઓ ઉબડખાબડ છે. હું એ વાત પણ કરું છું, એ ગુજરાતના લોકોએ પણ બરાબર સમજવાની જરૂર છે કે જ્યારે કોઈ વ્યક્તિ એવું કહે કે લોકોને તો ટોલ ભરવો નથી, પણ અમે કડકાઈથી એ ટોલ નાકા ઉભા કરીને જ્યારે કડકાઈથી ટોલ ઉઘરાઈએ છીએ તો જનતાએ ભરવા તૈયાર થાય છે, આ બિલકુલ ખોટી વાત છે. ગુજરાત દર વર્ષે 5,000 કરોડ રૂપિયાનો ટોલ ભરે છે રોડ અને રસ્તા માટે. એ 5,000 કરોડમાં એટલે કે તમે સમજો રોજના 13 કરોડની આજુબાજુની એક કિંમત થઈ, તો રોજના 13 કરોડ રૂપિયા ટોલ ટેક્સ એકલા માત્ર ગુજરાતમાં ઉઘરાવાય છે. એમાં એક સામાન્ય માણસ રોજ પોતાનું યોગદાન કરે છે. રોજે 13 કરોડ રૂપિયાનો ટેક્સ એ ગુજરાતના લોકો ભરે છે, ટોલ ટેક્સ ભરે છે, અને છતાં પણ એક પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની માથાકૂટ વગર એ ટોલ ટેક્સ ભરે છે. જ્યારે તમે કોઈ એવા માથાભારે લોકોના કાફલાઓને જોશો તો ખબર પડશે કે એ તોડીને જતા રહ્યા, એ રેલિંગ તોડીને જતા રહ્યા, એની પાછળ ટોલ ટેક્સ ઓથોરિટીના જે લોકો છે એને ક્યારેક થવું પડ્યું હોય, સીસીટીવી એ વાયરલ કરશે અને મીડિયામાં આપશે કે ભાઈ જો આ ફલાણી વ્યક્તિ ફલાણા નંબરની ગાડી એ ટોલ ટેક્સ ભર્યા વગર જતી રહી. પણ આજની તારીખે ગુજરાતનો એક સામાન્ય નાગરિક એ 13 કરોડમાં દેશ હિતમાં એ પોતાનું યોગદાન રોજે કરે છે. અને જો ન કરતો હોય, રોજે ક્યાંક માથાકૂટ થતી હોય, તો રોજના 13 કરોડ રૂપિયાનો ટેક્સ એ ગુજરાતમાંથી ટોલ ટેક્સ એ કોઈ ઓથોરિટી ઉઘરાઈ શકે, હું માનું છું કોઈની એ હિંમત નથી. તો આજે આપણે એ સવાલ પૂછવાના છે કે જ્યારે ટોલ ટેક્સ ભરે છે, જ્યારે એ પોતાની ગાડી ઉપર તમામ ટેક્સ ભરીને એ રસ્તા ઉપર લઈ આવે છે, પેટ્રોલ અને ડીઝલમાં 30 થી 50% એક્સાઇઝ ડ્યુટી અને વેટ ભરે છે, વીમામાં એ જીએસટી ભરે છે, ટાયર બગડી જાય તો એના એ પૈસા અલગથી ચૂકવે છે ટેક્સના ભાગરૂપે, સર્વિસ માટે એ અલગથી ટેક્સ ચૂકવે છે. અને મેં કીધું એમ કે અકસ્માત એ ગંભીર થાય, એને કોઈ જખમ થાય અને જે દવા ખરીદે એના ઉપર પણ 5 થી 12% જો એ સામાન્ય નાગરિક ટેક્સ ભરતો હોય, તો હું માનું છું કે સત્તાએ એ જવાબો આપવા પડે કે ગુજરાતના એ રસ્તા ઉપર 1.5 ફૂટના ખાડાઓ પડે છે અને છતાં તમે ટેક્સ ઉઘરાવો છો કેમ? આજનો આપણો મુદ્દો છે કે ટોલ ટેક્સ ભરનારી જનતા છેવટે કહે છે શું? મેં કીધું કંઈ કહેતી નથી બિચારી, પણ છતાંય જે કોઈ
આવ્યા છે આજે એને પૂછવાનું છે કે એ જનતાનો અવાજ તમારા કાન સુધી એ પહોંચે છે કે નહીં. આપણી સાથે 5 વક્તાઓ છે. પ્રવીણભાઈ નાઈ છે, એ સામાજિક કાર્યકર છે. હમણાં હિંમતનગર હાઈવેનો મેં ઉલ્લેખ કર્યો. એ ચિલોડાથી હિંમતનગર સુધીનો હાઈવે મને લાગે 6-7 વર્ષ તો થયા. અંબાજી જે લોકો અમદાવાદથી જતા હશે એને ખબર પડતી હશે કે અંબાજી પહોંચાય છે કેવી રીતે, માતાના દર્શન એ કેવી રીતે થાય છે. હું માનું છું કદાચ એ સૌથી વધારે લાગણીશીલ મુદ્દો એ ગુજરાતમાંથી અંબાજી જતા લોકો માટે હશે, ખાસ કરીને સૌરાષ્ટ્રથી અમદાવાદથી થઈને. ગૌરવ ગુપ્તા છે, એ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ઉપપ્રમુખ છે, એ રાજકોટથી આપણી સાથે છે. મોહનભાઈ રબારી છે, ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ છે, અમદાવાદથી આપણી સાથે બેઠા છે. ડોક્ટર મનીષ દોશી છે, ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે, અને સંજીવભાઈ પંચોલી છે, એ પણ ભાજપના નેતા છે. તો સૌથી પહેલા પ્રવીણભાઈ, હું તમને સવાલ પૂછું છું કે તમે જે એટલે અમદાવાદથી હિંમતનગર જઈએ તો હું એવું કહું છું, આજ તો મનીષભાઈ તે એન્જિનિયર છે, બાકીનાની ખબર નથી, કે એક રોડ બને, રોડ ઉપર એક બ્રિજ બને, અને બ્રિજમાં જે પેલી તમારી પેલા મની હેસ્ટમાં જે પેલી ગાડીઓ કુદાવે ને, એક બેંક લૂંટીને જતા હોય ને કેમ એની પાછળ કોઈ ઓથોરિટી પડી હોય ને ગાડી સીધી આમ કૂદે. જો આગળ કોઈ કેમેરા રાખ્યો હોય તો મને લાગે કોઈ સ્ટન્ટ ડિરેક્ટર હોય ને એને બિલકુલ કંઈ એ કરાવવાની જરૂર ન પડે. એ ચિલોડાથી હિંમતનગર હાઈવેની આગળ એ બ્રિજની પેલા છેડે એને કેમેરા માંડી દીધો તો ગાડીઓ બધી કૂદતી જ આવતી હોય. ખબર નહીં કે આપણને એવું થઈ જાય કોઈ અંદર કોઈ બચ્ચું બેઠું હોય ગાડીમાં તો આપણને એવું થાય કે એ પણ એ આશ્ચર્યથી તમારી સામે જોતું હોય. મારો સવાલ એ છે કે આટલા બધા વર્ષો દરમિયાન એટલા બધા આંદોલનો થયા, લોકોએ સારા રસ્તા માંગ્યા. હું માનું છું કે ટોલ ટેક્સ બંધ કરાવવાની લાઈન તો તમે એક લખી, પણ રસ્તો સારો માંગ્યો હતો, ટોલ ટેક્સ બંધ કરાવવાનો મુદ્દો નહોતો. તો આજે પણ એ તમને કેમ ન મળ્યો? અમે તો ડ્રોનથી પણ એ હાઈવેને શૂટ કરીને બતાવ્યો. નીતિન ગડકરીને કેટલી વાર એ વિડીયો મોકલ્યો કે જો ભાઈ અમારા એક હાઈવેની સ્થિતિ શું છે, અને અમારે અમદાવાદથી અંબાજી જવું હોય તો અમારા મેઇન રસ્તો છે, અમારો મુખ્ય રસ્તો છે, અને એના માટે આ રોડ ડેવલપ થયો હતો, પણ હજી એનું કશું ના થયું. પ્રવીણભાઈ. યશુદાનભાઈ, અમે આ બાબતે તો અમે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે, અને આવેદનપત્રમાં અમારા સંગઠનના વત્તા ભાજપના કાર્યકરો પણ સાથે હતા. આ તકલીફ એટલી બધી તકલીફ છે, કારણ કે તમે ચિરોડાથી શામળાજી આવો તો રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે કે ગાડીઓ તો રાત્રે પુલ ઉપર તો રાત્રે લાઇટ પણ નથી હોતી, તો એટલા બધા જમ્પ લેતા હોય છે ગાડી. કાલ રાતનો જ મારો અનુભવ છે, રાત્રે હું અમદાવાદથી આવતો હતો તો ગાડી એટલી ગાડી તો નજીકની પ્લેટ પણ તૂટી ગઈ હતી રાત્રે. એટલો બધો અમારા અહીંયા શામળાજી હાઈવે ઉપર સહકારી જીન છે હિંમતનગર, ત્યાંના વેપારીઓએ આ બાબતે આંદોલન પણ કર્યું હતું, તો પણ એમને આંદોલન માટે કચરી ગાળ્યું આંદોલન, અને આંદોલનનો પણ કોઈ સાંભળતું જ નથી આ બાબતે. તમે સર્વિસ રોડ જુઓ, સર્વિસ રોડ એટલી ધૂળની ડમરીઓ, એટલા એક્સિડન્ટ થાય છે, તો પણ કેમ કોઈની આંખો ઉઘડતી નથી કે કેમ કોઈ બોલતું નથી? એ વાત જાણવા જેવી છે. આ બાબતે કેમ કોઈ કદી કોઈ કહેતું જ નહીં, કોઈ દેખાતું જ નહીં હોય? એ રોડ ઉપરથી અધિકારીઓ પાસ થતા જાય, નેતાઓ પાસ થતા હશે, તો એમને કેમ આ કઈ દેખાતું જ નહીં હોય? આ ખડાવા તો કેટલા એક્સિડન્ટ થયા, કેટલા લોકોના જીવ ગુમાવ્યા છે આ બાબતે આ રોડ ઉપર, તો પણ કોઈને કઈ કોઈને કઈ પડી નથી, કોઈ બોલવા વાળું નથી. આ છેવટે પણ અમે આવેદનપત્ર આપ્યું કલેક્ટરના બાબતે થોડા દિવસ પહેલા જ, તો આના માટે કંઈક કરો તમે, કારણ કે પબ્લિકના જીવ જાય, કોઈ કઈ બોલી શકતું નથી. એ શું કારણ છે એ ખબર નથી પડતી કે નેતાઓ જોવે છે, અધિકારીઓ જોવે છે, કેટલા કોન્ટ્રાક્ટરો પણ થઈ ગયા. આ રોડ ઉપર પુલ, તમે હિંમતનગરનો પુલ છે, અમારો જે સહકારીનો પુલ છે, ચિરોડા ગિયોડ, એ પુલ કેટલા વર્ષોથી પડી રહ્યા છે બન્યા વગરના. એ કામ કોઈને દેખાતા જ નથી. પુલ કેટલી તકલીફ પડે છે લોકોને, ધૂળની ડમરીઓ, રોડ બને છે, રોડ તૂટી જાય છે, રોડ ખાડા અંદર પુલ ઉપર ખાડા પડે છે, ખાડા પૂરે છે, આ ખાડા 3 દિવસમાં તો ખાડા પાછા હતા એવા ને એવા. તો એ શું કોઈ કઈ દેખાતું જ નથી? આ તો આના માટે ખરેખર સરકારે કંઈક કરવું જોઈએ. આ માટે પબ્લિકના જીવ જાય છે. ઓકે, પબ્લિક કેટલા એક્સિડન્ટ થયા છે આ બાબતે, લોકોના જીવ ગયા છે. ગૌરવભાઈ, ફાઇન. પ્રવીણભાઈ, ગૌરવભાઈ, મારો મુદ્દો એ હતો કે કોઈ નાગરિક તો આ વિશે કોઈ દિવસ બોલતો નથી. તમે લોકો તો એક ખૂબ મજબૂત સંગઠન છો, તમારે સરકારને કહેવું જોઈએ ખટારા માટે સારો રોડ થશે તો ગાડી અને મોટરસાયકલ માટે બાય ડિફોલ્ટ સારો રોડ થશે. ટોલ ટેક્સ ઉઘરાવે છે, જ્યારે રોડ સારો નથી તો એ નુકસાન જેટલું તમારા એસોસિએશનને છે, રાધર મોટા વાહનોને છે, એના કરતા ઓછું છે ગાડીવાળાને નુકસાન. તો તમારે કેવું જોઈએ સરકારને, સરકાર તમારું માની લે.
સાહેબ, અમે રાજકોટ ગુડ્સ એસોસિએશન તરફથી અમે અમદાવાદ અમારી જે વડી એસોસિએશન છે, ગુજરાત મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન હેડ, હા. અમારી જે મેઇન એસોસિએશન છે, હા. એ વતી અમે ઘણીવાર અમે એની રજૂઆત કરી છે ટોલ વિશે, કે ટોલ તમે બંધ કરાવો. જે ટોલ તમે આટલા વર્ષોથી ઉઘરાવો છો હા. એના 10 ગણા વસૂલ થઈ ગયા છે, તો પણ ટોલ હજી ચાલુ છે. હા. રાજકોટ અમદાવાદ લ્યો કે રાજકોટ થી તમે બરોડા વાળા રૂટ ઉપર લ્યો કે તમે કોઈ પણ મહેસાણા વાળા રૂટ ઉપર લ્યો, હા. એટલા બધા ટોલ ચાલુ છે કે જે ઉઘરાઈ ગયા છે વર્ષોથી, તો પણ ચાલુ છે. હા. એની અમે ઘણીવાર રજૂઆત કરી છે, તો પણ ખાલી કાગળ કાર્યવાહી જ ચાલુ છે, એના ઉપર બીજી કઈ કાર્યવાહી થતી નથી. દુઃખદ વેદના અમારી એવી છે જી. કે કાલે જ અમે ગાડી અમારી અહીંથી ભરીને ગઈ, એ ઊંઝા પાસે ગાડીનું એક્સિડન્ટ થયું. ગાડી બરાબર જતી હતી, સાઈડમાં બીજી ગાડી મારુતિ વાળો ખાડાના હિસાબે ગાડી સાથે ભટકાઈને એક્સિડન્ટ થઈ ગયું, અને એ ભાઈનું એક્સિડન્ટ થવામાં મૃત્યુ થઈ ગયું. હા. હવે એમાં કોનો વાંક છે? તમે કહો ખાડા કોણ? એ ખાડાની જવાબદારી, ખાડાના હિસાબે એક્સિડન્ટ થયું અને એ ભાઈ મરી ગયો, એની જવાબદારી કોણ લેશે? એના ઘરવાળાનો શું થશે? આવી જ રીતના આ છેલ્લા 3 મહિનામાં અમારી ઓછામાં ઓછી 20 ગાડી, ખાલી હું મારી વેદના તમને કહું છું, હા. 20 ગાડીઓ પલટી, 20 થી વધારે ગાડીઓ પલટી ખાઈ ગઈ. કોઈ ડ્રાઈવરને લાગી ગયું, માલનું નુકસાન. અમે એટલું બધું ટેક્સ ભરીએ છીએ, આટલું આખા દેશમાં 90 લાખથી વધારે ટ્રકો ટ્રેલરો ચાલે છે, આટલું બધું ટેક્સ ભરે છે. હા. સરકાર રોડ સારા નથી બનાવી શકતી, આટલું ટોલ ઉઘરાવે છે, તો પણ રોડ સારા બનતા નથી. તો એની સામે કેમ લડત કરવીને અમે એનું વિચાર કરી છે. અમે તો છેલ્લે એવું વિચાર્યું છે હા. કે જેટલા ખાડા છે આખા દેશમાં, બધે ખાડામાં જ ગાડી ઉભી રાખી દો. સરકારને કહી દઈએ કે આજ અમારી હડતાલ છે, કે તમે કે તો ખાડા વ્યવસ્થિત કમ્પ્લીટ કરાવો, નહીં તો આ ગાડી એમને ઉભી રહેશે. અમારી બીજી કોઈ રીતની આવી હડતાલ અમે વિચારતા નથી. આ અમારો આગળનો અમારો મુદ્દો, અમારે આવી રીતના અમે ઓકે. વિચારી રહ્યા છીએ કે આના આવી રીતના પ્રેઝન્ટ કરીએ, ડોક્ટર, તો ઓકે. પણ ખાડા પૂરા નહીં થાય. હા. ગાડીઓ પૂરી થઈ જશે પણ ખાડા પૂરા નહીં થાય. ડોક્ટર દોશી, મેં કોંગ્રેસના એ બે નેતાઓના સ્ટેટમેન્ટ મેં સાંભળ્યા. એક ધારાસભ્ય છે, એક પૂર્વ ધારાસભ્ય છે, એવું કહે છે કે હું મંગાવું નોટિફિકેશન 60 કિલોમીટરના અંતરમાં એ 3 ટોલ નાકા ના હોવા જોઈએ. તો હું એવું સમજુ છું કે નેતાઓ પણ ધીમે ધીમે લાચાર થતા જાય છે. એનો અવાજ પણ ખોખારીને કહી શકતા નથી કે ના થવું જોઈએ, આ ના કરવું જોઈએ. આ છે મારી પાસે નિયમ, આ મારી પાસે નોટિફિકેશન છે, તમારો નિયમ છે, તમે પાડો. મને લાગે કે એ પણ નથી થતું, અને એના કારણે કોઈ બોલતું નથી. ના નેતાઓ બોલે, ના જનતા બોલે, ના એ સવાલો કોઈ દિવસ સરકારના કાને સંભળાય છે. હેમંતભાઈ, દેશના સામાન્ય નાગરિકને, તમામ નાગરિકો, સામાન્ય હોય, મધ્યમ વર્ગના હોય કે પૈસાદાર હોય, તમામને પડતી પારાવાર હાલાકી, એમાંય ખાસ કરીને ગુજરાતની અંદર 5,000 કરોડ રૂપિયા દર વર્ષે લોકોના પાસેથી ટોલ પેટે વસૂલાત કરવા વાહન ચાલકો આગળથી. પરિસ્થિતિ સમજવા જેવી એ છે કે દેશની અંદર 1,46,000 જેટલો નેશનલ હાઈવે અને લગભગ 1,89,000 કિલોમીટર જેટલો સ્ટેટ હાઈવે છે. અત્યારે જે દેશ આખામાં ટોલ ઉઘરાવવામાં આવે છે, 599 જેટલા નેશનલ હાઈવે ને બીજાથી કહીને 60,000 કરોડ રૂપિયાનું કલેક્શન છે. જે કલેક્શનનો ટાર્ગેટ છે, જે રીતે ચાલી રહ્યું છે ને મલ્ટીપ્લાય થતું જાય છે, 5% જે વધારો આવતો જાય છે, એ જોતા 2030 સુધીમાં 1.5 લાખ કરોડ રૂપિયા સમગ્ર દેશમાં લોકો આગળથી વર્ષે ટેક્સ વસૂલવામાં આવશે, આ ટોલ ટેક્સ. છેલ્લા 2014 થી 2024 10 વર્ષની અંદર દેશના નાગરિકો આગળથી પેટ્રોલ અને ડીઝલના નામે આંતરરાષ્ટ્રીય બજારમાં સાવ તરિયાના ભાવ આવી ગયા હોય, તેમ છતાં બેફામ એક્સાઇઝ ડ્યુટીને કારણે 2014 થી 24 સુધી 30 લાખ કરોડ રૂપિયા દેશની જનતાના ખિસ્સામાંથી લૂંટ ચલાવવામાં આવી. અને હું લૂંટ કહીશ એટલા માટે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ ઘટે, અત્યારે 27% ઘટી ગયા છે, તો પણ હજી લાંબા સમયથી આપવામાં નથી આવતો એનો ભાવ ઘટાડો. હવે પરિસ્થિતિ થઈ ગઈ આ ટોલ ટેક્સની. આપણે જે ટોલ ટેક્સના ખેલ ચાલે છે એની અંદરના ખાડામાં જોઈએ તો અમદાવાદ શહેરની અંદર જ 19,000 ખાડાઓ,
સુરતની અંદર 10,000 ખાડાઓ. આ તો પોતે કોર્પોરેશને કીધેલા હો, મારી વાત નથી કેતો. હા હાઈવે ઉપરના ખાડા તો કોઈ ગણવા નથી જતું. હા સૌથી દુઃખદ અને સૌથી ચિંતાજનક જેનો ઢોલ વગાડીને કહેવામાં આવતું હતું હા એ સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો રસ્તો હા આપણો, હા એ કેવડિયા જવાના રસ્તો સ્પેસ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે. હા સ્પેસ ટેકનોલોજી કેવી કે ચંદ્રને તમારે ભૂલી જવાનું, ચંદ્રગ્રહ ઉપર જવાની જરૂર નથી. તમે કેવડિયા વાળા રસ્તા ઉપર જાઓ એટલે તમને અનુભૂતિ થાય કે તમે ચંદ્રગ્રહ ઉપર છો. હા એ પ્રકારની દશા ને દિશા એ ભ્રષ્ટાચારના બેનમૂન નમૂના જેમ મોટા પાયે ચાલી રહ્યું છે. ખાડા ઉપરનો નિયમ એવો છે, ટોલ ત્યાં જ ઉઘરાવવામાં આવે. બે નિયમ બહુ ક્લેરિટી વાળા નોટિફિકેશનમાં છે કે તમારે એક તો રસ્તો બનાવો, એ રસ્તાને બાંધ્યા પછી એને મરામત રાખવો, એની જાળવણી કરવી, અને એના આધારે એની આગળના તમને જેટલા ટાઈમ પીરિયડ માટેનો આપેલું હોય એટલા વર્ષો સુધી તમે એના ઉપરથી ટોલ વસૂલત કરી શકો, જેથી કરીને જે રોકાણ કર્યું હોય કંપનીએ, પીપીપી ધોરણે હોય અથવા તો નેશનલ હાઈવે પોતે પણ બનાવે છે ને પૈસા વસૂલે છે, સ્ટેટ પણ એવી રીતે કરે છે, તો આ પૈસાના 3 ગણાથી લઈને 4 ને 5 ગણા પૈસા વસૂલા થયા. હા ગુરુગ્રામથી લઈને જયપુર સુધીના રસ્તાના તો આપણે જોયા છે કે એના પૈસા તો 8 ગણા કરતા વધુ થઈ ગયા. હા આ પરિસ્થિતિની અંદર એની ઉપરની હાલત જુઓ, રસ્તા ઉપરની હા બેફામ ખાડાઓ, ઠેર ઠેર એની મરામતની સંપૂર્ણ અવ્યવસ્થા અને અરાજકતા, હા ફરિયાદી માટેના ટોલ નંબર ઉપર તમને ક્યાંય જોવા ન મળે, હા અને એનાથી આગળ ફરિયાદ કરો તો તમને જવાબ ન આપવામાં આવે. તમે વિચાર કરો કે હિંમતનગરની અંદર એટલે કે સાબરકાંઠાના એસપી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસે હા પોતે નેશનલ હાઈવે ઓથોરિટીને લખવો પડ્યો કે જો આ વિસ્તારની અંદર કોઈનું પણ મોત થયું હા હાઈવે ઉપર હા તો એની સીધી જવાબદારી તમારી ઉપર 302 હત્યાનો ગુનો, જી સદોષ માનવ વધ નોંધવામાં આવશે. હા. આ જ વાત સુરતના પોલીસ કમિશનર શ્રીએ પણ હમણાં તાજેતરમાં કેવું પડ્યું, કીધું. કારણ કે વારંવારની ફરિયાદ છતાં ઓથોરિટી વાળા જવાબ આપતા નથી, તંત્રને પણ જવાબ નથી આપતા. હા. તો સામાન્ય નાગરિકને ને તમે નેતાની વાત કરી, પણ તમે ગમે એટલી બાબતમાં કરો, જેવી વાત કરો એટલે એમ કે તમને ટોલનો વાંધો છે. મોટા ભાગે સમજ બહુ સ્પષ્ટ એવી છે કે લોકોને એમ છે કે ટોલના મુદ્દે આંદોલન થાય એટલે ટોલ બંધ કરાવવા માટે થાય. ટોલ બંધ કરાવવા માટે નથી, ટોલ તમે લ્યો છો તો એની સુવિધા આપો, તમે એ રસ્તાને મેન્ટેન કરો, એની જાળવણી કરો, તો લોકોને ટોલ ભરવામાં કાંઈ તકલીફ નથી. ગુજરાતમાં તો ક્યાંય તકલીફ આવતી નથી. બરાબર. બેફામ પૈસા વધારે સતત વધતો જાય. તમે બરોડા એક્સપ્રેસ છે હા. તો એમાં જુઓ તમે જે રીતે ભાવ વધતો જાય. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે જયારે શરૂઆત થઈ હતી અને એની આજે વચ્ચે 45 રૂપિયાનો વધારો સમયાંતરે ધીમે ધીમે થઈને થયો. હવે આ જો વધારો થયો એની સામે રસ્તાની વ્યવસ્થા કેવી સુધરી તો આપણે જોઈએ તો બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર જતા અનેક જગ્યાએ રસ્તાને ઊંચો નીચો ખાડા પરિસ્થિતિ આવી છે. તો આપણે જયારે આ વાત કરતા હોય બેફામ ટેક્સ ઉઘરાવવા માટેની સુવિધા તાત્કાલિક કરવામાં આવે છે, કંપનીઓને ફાયદો થાય એની માટે ફાસ્ટેગ લાગી જાય, તો તમારે રસ્તાની જાળવણી માટે પણ તમે ફાસ્ટેગ જેવી વ્યવસ્થા કરવી જોઈએ. અને જેને ફોટા પાડીને વાહન ચાલકો ઘણા ફોટા પાડીને બી જાગૃત તરીકે વાહન ચાલક તરીકે મોકલે છે, કે છે આની અંગે હું આપના માધ્યમથી કહું છું હા કે ગુજરાતના 9 રસ્તા હા અને કુલ રસ્તાઓ બાબતે આગામી સંસદના સત્રની અંદર જેમ કે ધોલેરા વાળો ધંધુકા વાળા રસ્તા માટે, ભાવનગરના રસ્તા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ જે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે માનનીય શક્તિસિંહજી ગોહિલે 3 મુદ્દા રસ્તાના ભાવનગરના અને એ રસ્તાના લીધા હતા. આગામી સંસદના સત્રની અંદર રાજ્યના ધોરીમાર્ગનો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ખાસ આ ટોલનો રૂટ અને ટોલ ત્યારે જ ઉઘરાવી શકશો જો તમે રસ્તાની જાળવણી કરવા માંગતા હોય. એ ટોલ કંપનીને પણ સંસદને જવાબ આપવો પડશે અને સાથે સાથે હા ટોલના નામે જે આખો લૂંટનો કારોબાર ચાલે છે એના ઉપર પણ વિસ્તૃત રીતે સંસદના પટલ ઉપર એ રજૂઆત કરવાના અમે આ બાબતે એમના ધ્યાન ઉપર મૂકી છે. સંજીવભાઈ, એક મારો સવાલ એ હતો કે નેશનલ હાઈવે ઓથોરિટીના મામલામાં તમારા નેતાઓના પણ કોઈ સવાલ એ અધિકારીઓ લે છે કે કેમ? મારો બીજો સવાલ એ છે કે જ્યારે તમે લોકો જનતાની વચ્ચે જાઓ છો તો એ જનતા તમારું સંગઠન એટલું મોટું સંગઠન છે,
કોઈ તમને એ ફરિયાદો નથી કરતું કે એક હાઈવે માત્ર ને માત્ર 30-35 કિલોમીટરના અંતરે 2 ટોલ નાકા હોય. નેશનલ હાઈવે 27 એ હું તમને નામ પણ કહી શકું, 2 ટોલ નાકાના નામ પણ કહી શકું. કાંકરેજ તાલુકામાંથી એ 36 કિલોમીટર નથી. લોકોએ ફરિયાદો કરે. હું માનું છું કે તમારું સંગઠન પણ ત્યાં હશે. નેશનલ હાઈવે ઓથોરિટી આગળ તમારા લોકોનું કંઈ ચાલે છે કે નહીં, કે પછી દર વખતે લોકોનો એક ગુસ્સો હોય રસ્તાને લઈને, તો તમે લોકો કહી દો છો કે રાજ્ય સરકાર નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સંકલન કરી રહી છે. તો એનો જવાબ કોઈ આપનારું છે કે નહીં? અચ્છા, સંકલન કરે છે તો એ શું સંકલન કરે છે જે જનતાના પોતાના હિતમાં છે એ ક્યારે ખબર પડે કે નહીં? હેમંતભાઈ, આપે જે વાત કરી છે એ સાથે અંશતઃ હું સહમત છું, પરંતુ જે ટોલ નાકા જે કરવામાં આવ્યા છે એ સામાન્ય રીતે એવી રીતે કરવામાં આવ્યા છે કે જ્યાં બીજા એક મુખ્ય રસ્તાની એક્ઝિટ હોય, એટલે એ એક્ઝિટ હોવાના કારણે એ ત્યાં ટોલ નાકું કરવું પડે. નહીં તો જે વ્હીકલ, સમજો કે હું એક દાખલો આપું કે કરજણથી જે વ્હીકલ નીકળ્યું એ વાસદ થઈ અને પછી જે ઓવરબ્રિજથી એ તારાપુર વાળો જે હાઈવે પકડતું હોય સૌરાષ્ટ્રનો, તો એ ત્યાં જો ટોલ ના મૂકો તમે, તો એ જે ત્યાં જે જતું વ્હીકલ છે એ ટોલ ચૂકવ્યા વગર, સમજો કે કરજણથી વાસદ સુધીનો ટોલ ચૂકવ્યા વગર એ વ્હીકલ નીકળી જાય. એટલે આવી બધી એક્સિટો હોવાના કારણે ઘણીવાર 60 કિલોમીટર કરતા ઓછા અંતરે ટોલ નાકા છે, પરંતુ એમાં ભાવમાં ફરક છે. દરેક જગ્યાએ ભાવ સરખા નથી. એટલે એ કિલોમીટર દીઠ ભાવની ગણતરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે અને એ મુજબની એ ગણતરી મુજબ ખૂબ જ ઝીણવટભરો અભ્યાસ કર્યા બાદ આ વ્યવસ્થા કરવામાં આવી છે. ચલો, કમિશનર પોતે કોઈ એક શહેરના પોલીસ કમિશનર એવું કહે કે આ હાઈવે પરથી પસાર થતા કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું તો એ કોન્ટ્રાક્ટર પર અમે કેસ કરીશું. તમે સમજો છો કે એ જયારે કમિશનર બોલે છે એ પહેલા પણ અને એ પછી પણ લોકો ટોલ ટેક્સ તો ચૂકવે જ છે, તો એ 1.5 ફૂટનો ખાડો એ ત્યાં કેવી રીતે પડે છે, મહત્તમ ખાડા કેવી રીતે પડે છે, એનું કોઈ મિકેનિઝમ છે કે નહીં? સરકાર એના માટે કંઈ કરી રહી છે કે નથી કરી રહી? એટલે ખૂબ સારી વાત છે કે રોડ પર જે પોલીસ કમિશનર સાહેબે જે આ વાત કરી કે જેનાથી એક દાખલો બેસે, પરંતુ એવો કોઈ રોડ નથી દુનિયામાં કે જ્યાં ખાડા ન પડે. સામાન્ય રીતે આપણે ત્યાં જયારે વધારે વરસાદ પડે છે તો એ સ્વાભાવિક છે. હું તો એવું કહું છું કે કોંગ્રેસ શાસિત જ્યાં રાજ્યો છે એના સ્ટેટ હાઈવે પણ કોંગ્રેસના હસ્તક છે. તો આપણને ભૂતકાળનો અનુભવ છે જ. ભૂતકાળમાં ગુજરાતમાં શું રસ્તા હતા અને આજે પણ જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં સ્ટેટ હાઈવેમાં ખાડા પડે જ છે. એટલે એવું નથી કે ભાઈ કોઈ પણ સરકારે ખાડા ન મિટાવી શકે, પરંતુ ખાડા પડ્યા પછી એ યોગ્ય સમયે એ રોડની માવજત થવી જોઈએ, એની જાળવણી થવી જોઈએ, એનું મેન્ટેનન્સ થવું જોઈએ અને એનું રીકાર્પેટિંગ થવું જોઈએ, જે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર ખૂબ સારી રીતે કરે છે. આપણે સમજીએ છીએ કે દેશની પરિસ્થિતિ જે રીતના રેનફોલ વધે છે, જે રીતના હાઈવેઝ પર વધારે વાહનોનો ભરાવો થયો છે, તો વિશ્વમાં એવો કોઈ રોડ નથી કે જે ના તૂટે. પરંતુ જો આ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કર્યું હોય, રોડ રસ્તા સારા બનાવ્યા હોય, આપણને ખબર છે કે એક સમય એવો હતો કે વડોદરાથી અમદાવાદ જવું હોય ને તો 4-4, 5-5 કલાક થતા હતા ને અમારે વડોદરા વાળાએ તો પેલું મહેસાણા પેલું નડિયાદ થઈ અને પેલા બીજા રસ્તાથી થઈને અમદાવાદ જવું પડતું હતું. કારણ કે જો મેઇન હાઈવે પર જઈએ તો રાતના હાઈવે પર એટલી લાઇટો પડે અને એટલી પરિસ્થિતિ ખરાબ હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ગામે ગામ સુધી સડક પહોંચાડી છે. અને હું ચોક્કસ કહીશ કે રસ્તા તૂટ્યા છે, પરંતુ એની મરામત પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. અત્યારે રેની સિઝન છે, પરંતુ ચોક્કસ 15 દિવસમાં આ બધી વાત નિર્વિવાદ થઈ જશે. સમજી ગયો. સંજીવભાઈ, તમે એવું ખોખારીને કહો છો કે દુનિયાનો કોઈ રોડ નથી જ્યાં ખાડા ન પડતા હોય, જ્યાં કોઈ અધિકારીએ ધ્યાન રાખ્યું. હું તમને અમદાવાદ શહેરના એવા કેટલાય રસ્તા બતાવી શકું જે દર વર્ષે તૂટતા હતા, છેલ્લા 3 વર્ષથી નથી તૂટતા. તો એનું કોઈ કારણ તો હશે ને? એમાં કોઈ મલાઈ ખાનારું હતું, એને કંઈક કોઈ કે રોક્યું તો હશે ને? તો કરવું હોય તો થાય છે. એવું બિલકુલ નથી કે દુનિયાનો એવો કોઈ રોડ નથી જ્યાં ખાડા જ નથી પડતા. હું નેશનલ હાઈવેની વાત કરું છું. હેમંતભાઈ, તમારી આ વાત સાથે પણ સહમત છું, કારણ કે આપણે વાત આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ એબ્સોલ્યુટલી અન્ડરસ્ટેન્ડ.
નહીં, ટેકનોલોજી રોજ નવી વધતી હોય છે અને સમયાંતરે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે પણ સ્પેસિફિકેશન બદલ્યા છે અને એ સારા હવે છે ને, હવે જે ટેકનોલોજી આવી છે એ ટારની સાથે પ્લાસ્ટિક મિક્સ કરવાની એક ટેકનોલોજી આવી છે અને જેના કારણે રસ્તાની સ્ટ્રેન્થ વધી છે, સિસ્ટમ વધી છે. તો એ સમયાંતરે સ્પેસિફિકેશન બદલાયા છે અને તમે કહો છો એમ કશું અશક્ય નથી, પરંતુ ઘણી વસ્તુ આપણા હાથમાં હોતી નથી, એ પણ આપણે જાણીએ ચલો, છીએ. fine. એટલે સરકારનો પ્રયત્ન એ એવો જ ટાર- હોય છે કે શ્રેષ્ઠ આપવું, સારું આપવું અને ટકાઉ આપવું. એ ટાર અને પ્લાસ્ટિક એ ઘરે લઈ જનારા લોકો છે રોકડા પૈસાના ફોર્મેટમાં. હું માનું છું કે ટેકનોલોજી આવે પછી એ વાત બંધ થશે અને જેટલું ટાર અને જેટલું પ્લાસ્ટિક વાપરવાનું છે એટલું વાપરશે કદાચ એ ટેકનોલોજી બિચારી પ્રૂવન થશે કે હા ટેકનોલોજી સારી છે. મનીષભાઈ તમારે કઈ કહેવું? તું આવું પછી. 2017 થી 2021 ના ભારત સરકારના ખુદના એનસીઆરબી ના ડેટા છે કે રસ્તામાં ખાડાના કારણે 500 જેટલા લોકોએ માનવ જિંદગી ગુમાવી. આ એટલા માટે ચિંતાનો વિષય છે. આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને. અરે ભાઈ, કેવડિયા વાળો રસ્તો હા એ સ્પેસ ટેકનોલોજી બનાવેલો આખા દેશમાં મોડેલ રૂપની વાત કરતા હતા. હા. ચંદાદો ધંધાલોનું કામકાજ બંધ થાય તો હમણાં 80% સમસ્યાનો ઉકેલ છે. સમસ્યાનો ઉકેલ ક્યારે આવે કે તમે કેમ, હું માનું છું રસ્તામાં ખાડા પડે, રસ્તામાં જેમ તમે એમ કહો કે ટ્રકો વધી ગયા, અરે ભાઈ જેટલા વાહન વધ્યા એટલે આવકે વધી ટોલ ટેક્સની. એવું તો છે નહીં કે એમને ફરવા દો છો, 200 થી વધુ ફરે છે ને બાકીનાને મફત, એવી તો કોઈ સ્કીમ છે નહીં અહીંયા. તો આ સ્કીમનો ભાગ છે, એમાં સ્કેમ બંધ થાય એટલે મોટા ભાગની સમસ્યાનો ઉકેલ છે. તમે ચંદ્રની મેં ગ્રહ જેવી વાત કરી, મારે રિપીટ નહોતી કરવી, પણ એમને જે વાત કરી ને, હું સંજીવભાઈને ડ્યુ રિસ્પેક્ટ સાથે કહું, આજનો આ ટોપિક એ કોંગ્રેસ ભાજપ કરતા સામાન્ય જનતાને પડતી જાનમાલને નુકસાન થતું, માનવ જિંદગી હોમાય અને રોજનું જેના આધાર ઉપર આપણે કહેતા હતા કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સરળ થાય, લોકો પોતે વાહન ચાલક જાય તો એને સારા રસ્તા મળે. હવે વારંવારની વાત, પ્રધાનમંત્રી કાર્યાલયને ફરિયાદ કરવા પછી અમદાવાદના ખાડા બાબતની સૂચના આવે ને તમે ખાડા પૂરવા નીકળો, એવી તો કેવી વાત હોય. તમે અહીંયાના 19 કિલોમીટરનો રસ્તો કેવડિયા આગળનો જોઈએ તો આપણને એમ થઈ જાય કે આ કેવો બન્યો. 1.5 વર્ષ પહેલા બનેલા રસ્તાની દુર્દશા જોવો તો એટલા પાણી તો એવા નથી કે જેના કારણે જો તૂટી જાય અને આ પ્રકારનો તૂટી જાય, એમાં રસ્તો ક્યાં ને ખાડા ક્યાં ગોતવા પડે, એમાં રસ્તો ગોતવો પડે એવું છે. આપણે જનરલી રસ્તામાં ખાડા ગોતવા પડે, એની બદલે અહીંયા ખાડામાં રસ્તો ગોતવો પડે એવી સ્થિતિ છે. મારી વિનંતી વીટીવીના માધ્યમથી એ છે, જે હું જવાબદાર તરીકે, અમે બી જવાબદાર પક્ષ તરીકે કહીએ છીએ, અમારા પ્રતિનિધિ જ્ઞાનીબેન ઠાકોર એ બનાસકાંઠા અને કચ્છની જોતા બાબતના હમણાં જ તાજેતરની બેઠકની અંદર જ એમને લીધું છે કે નાના લોકોને પડતી મુશ્કેલી પાડવા છે. સાતલપુરથી પાછળના રસ્તે થઈ રાધનપુર વાળા રસ્તાઓની મોટી તકલીફ આવી, એમને સામેથી એ પ્રશ્ન લેવાના છે. બીજો જ એવો પ્રશ્ન માનનીય શક્તિજી જે પહેલાના સત્રમાં લીધો હતો, એ હવે આ સમગ્ર પરિસ્થિતિથી જે બેકાબુ થઈ ગઈ છે અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. જવાબદારીપૂર્વક કહું છું, એક ગાંધીનગરમાં એક અધિકારી નેશનલ હાઈવેનો કેવો પકડાયો હતો લાખો રૂપિયાની લાંચ સાથે. તો આપણા સૌની જવાબદારી બને છે સંજીવભાઈ, અને ભાજપ કોંગ્રેસ કરતા ગુજરાતના નાગરિકો જો ટોલ ભરે તો એને સુવિધા મેળવવાના હકદાર છે. વી પે ફોર ધેટ. વાહન ચાલક પૈસા શેના માટે ભોગવે? મને સુવિધા મળે, સરળ રસ્તો મળે. હવે એની પરિસ્થિતિનો ઉકેલ માટે આપણે બંને બાજુ, હું એમ નથી કહેતો અમે જ્યાં હોઈએ અમારા ધ્યાન ઉપર આવે એને પણ આપણે સૌ ભેગા કરીએ, અને તમે સત્તાધારી પક્ષ છો તો તમને બે વાત વધુ લોકો એટલા માટે કે જો સાંભળતા હોય તો તમારી તો તમે એની બાબતે કહો. અંતે તો રાજ્યના લોકો ટોલ ટેક્સ 5,000 કરોડ રૂપિયા ભરતા હોય તો એને એના પ્રમાણમાં સુવિધા મળવી જોઈએ. જો તમે સુવિધા ન આપી શકતા હોય તો ટોલ લેવાનો અને લૂંટ ચલાવવાનો અધિકાર કોઈને નથી. એ કંપની હોય, એ કોઈ પણ મંત્રીની હોય કે કોઈ પણ સંત્રીની હોય. મોહનભાઈ, મારો સવાલ એ હતો કે જ્યારે કોઈ મુસાફરોની સામે કંઈ કરવાનું હોય તો તમે ટ્રાવેલ્સ એસોસિએશન તરીકે એક દંડો કાઢી લો છો અને બિચારા મુસાફર માટે જે કંઈ એની સામે જે કંઈ કરવાનું હોય, ભાવ વધારો કરવાનો હોય, જે કરવાનું હોય, તમારું એસોસિએશન જબરદસ્ત કામમાં આવે છે. તમારા એસોસિએશનની ગાડીમાં બેસીને કોઈ મુસાફર બિચારો અથડાતો કૂટાતો જાય તો તમારા એસોસિએશનની એ હિંમત સરકારને કહેવાની નથી થતી. તમે લોકો પેલા પત્ર લખો તો એવો ઢીલો ઢાલો લખો જેમાં શબ્દો એ ચાસણીમાં બોલ્યા હોય એવા નીતરતા હોય. મારો સવાલ એ છે કે આ બધા સંગઠનો તમે બનાવી લો છો, પણ એક સામાન્ય જનતા જે બિચારી તમે માગો એ પૈસા ભરીને તમારી ગાડીઓમાં બેસે છે, એ શું લઈને જાય છે તમારી ગાડીમાં બેસે તો? મોહનભાઈ.
હા, એ 100% જે રોડ રસ્તાની વાત કરી આપણે, હા. અત્યારે ઓલરેડી ટેક્સ બી એટલો છે, હા. અને જે ટોલ ટેક્સ, રહી વાત આપણે ટોલ ટેક્સની, હા તે ટોલ ટેક્સ જે ખરેખર બહુ ખૂબ જ અત્યારે લેવામાં આવે છે, જે આપણે વાત થઈ હતી હમણાં કે ભાઈ 60 કિલોમીટર કે 30-70 કિલોમીટર ને કંઈક, બરોબર, એનું બી કઈ નિકાલ નથી. બીજી કે રોડ રસ્તા તમે જુઓ, અચ્છા, તમને અત્યારે તમને આટલું કોઈ આના વાહન નિયમો છે, ખબર આ છે કે વાહન નહીં? વાળા 60 વાહન, કિલોમીટર 30 કિલોમીટર કહો છો તો તમને આના કોઈ નિયમો ખબર છે કે નહીં? કેટલા આપણે એ અંતરે વસ્તુ લઈ શકે બરોબર ને છે, કેટલા તો- અંતરે ના લઈ શકે? અંતરે હજુ એમને કઈ અમલવારી કરી નથી આમાં, હા. બરોબર, કોઈ હજુ અમલવારી કરી નથી. બીજું કે રોડ રસ્તા પણ તમે જુઓ, કયો રોડ રસ્તો સારો છે? બધા રોડ રસ્તા ખરાબ છે. તે છતાંય પણ ટેક્સ ભરીએ છીએ, અને દરેક ગાડીઓ ટેક્સ ભરવા છતાં જો તમે ટેક્સ લો છો તો રોડ રસ્તા વ્યવસ્થા કરવાની સરકારની આવે છે. તો સરકાર જો વ્યવસ્થા ના કરી શકે તો રોડ રસ્તાનો ટેક્સ શું લેવા લો છો? વાહનનો ટેક્સ કેમ લો છો તમે? વાહન અત્યારે હું એક તમને સાદો દાખલો આપું કે અમારી જે લક્ઝરી બસો છે, દર મહિને 40,000 ટેક્સ ભરતી હોય છે દરેક ગાડી, લક્ઝરી બસ. તો દર મહિને 40,000 જો ટેક્સ ભરે, અને ટેક્સ ભરવા છતાંય જો રોડ ઉપર હેરાનગતિ થાય, ટોલ ટેક્સ આટલા ભરવા પડે, અને હેરાનગતિ ખૂબ જ એ થાય, મોહનભાઈ, હું એ બી પૂછું નુકસાન છું, થાય છે. તો હું એ રોડ પૂછું રસ્તાને છું તમે કે આજે જયારે હું તમને અહીંયા બેસાડું છું મહામંથનમાં, એ તમને પૂછું છું તમને આજે કઈ તકલીફો થાય એ તમારા વાહનોને અને તમારા મુસાફરોને, તો એ તમને ક્યાંય લાગી નથી આવતું? ત્યારે તમે કહો છો કે સરકારે આમ કરવું જોઈએ, સરકારે તેમ કરવું જોઈએ. એની પહેલા આ તમારા નહીં, નહીં, લોકોનો હું- કોઈ અવાજ હું છે કે આપના નહીં જે ત્યાં પહોંચતો હોય? આપના માધ્યમથી જ કહેવા હા. આપના માધ્યમથી જ હું કહેવા માંગુ છું, અમે આમ જનતાનું જ વિચારીએ છીએ, કારણ કે પબ્લિક સાથે જ ચાલવાનું છે. અમારો ધંધો આમ જનતા પબ્લિક સાથે જ છે. અમે પબ્લિકનું પણ વિચારીએ છીએ, પણ મારું સરકાર સુધી આપના માધ્યમથી જ આ પહોંચાડવા માંગુ છું કે આટલા રોડ રસ્તાઓમાં આટલા જે ભ્રષ્ટાચાર ચાલે છે, આપ જોવો છો, ચાલે છે, બધાને ખ્યાલ જ છે કેટલો ભ્રષ્ટાચાર શું છે, ક્યાં છે. કોઈ વ્યવસ્થા છે નહીં એવી કે વાહનો આટલા ટેક્સ ભરે. તમે ટેક્સ લો છો તો ટેક્સ લો છો, સામે એવી વ્યવસ્થા આપો ને. પબ્લિક ટેક્સ ભરે છે, અમે પણ વાહનનો ટેક્સ ભરીએ છીએ, તો વાહન સામે વ્યવસ્થા તો આપો. એવી કોઈ વ્યવસ્થા તો છે નહીં. અને જ્યાં જુઓ ત્યાં ટોલ ટેક્સ, જ્યાં જુઓ ત્યાં ટોલ ટેક્સ. તો તમે ટોલ ટેક્સ બી લો છો, વાહનનો ટેક્સ પણ લો છો, બંને બાજુ પીડાય, એમાં પબ્લિક પણ પીડાય. ચાલો, હું જ્યારે એવું અમને સમજુ તકલીફ છું કે પડે, આના ત્યારે નીતિ અમારે નિયમો વાહન તમારે જાણી લેવા જોઈએ. તમે લોકો એસોસિએશન જ્યારે તમારે પૈસા વધારવાના હોય, મુસાફરીનું ભાડું વધારવાનું હોય ડીઝલના નામે, ખર્ચાના નામે, તો એ એસોસિએશન તમારું કામમાં આવે છે. એ પણ બિચારા મુસાફરની સામે તમારે તમારા એક કોન્સોલિડેટ અવાજથી, એક મક્કમ અવાજથી જ્યારે સરકારને કહેવાનું હોય તો તમે કહી નથી શકતા. એક બ્રેક લઈએ, બ્રેક પછી જ્યારે પાછા આવશું તો વધુ 2 હાઈવેની વાત કરીશું, જેનો વાસ્તવમાં એ ટોલ ઉઘરાવવાનો એક પીરિયડ એ પૂરો થઈ ગયો છે, છતાં પણ એ ટોલ ઉઘરાવાઈ રહ્યો છે. હાઈકોર્ટમાં એ મુદ્દાને કોઈએ પૂછ્યો કે ભાઈ પડકાર ફેંકો કે આવું કેવી રીતે બની શકે, સરકારને જવાબ કરવાનું કીધું છે. શું જવાબ આપ્યો? એક બ્રેક લઈએ, બ્રેક પછી એના પર ચર્ચા કરીએ. મહામંથનમાં પ્રવીણભાઈ, એ સવાલ હું પૂછતો હતો કે તમે લોકો આવેદનપત્ર આપી આવો કે ભાઈ અમારે રોજે અહીંથી પસાર થવાનું હોય, આટલા બધા ખાડા છે, બ્રિજ ઉપર ખાડા છે, કહીએ છીએ નેશનલ હાઈવે, પણ હાઈવે જેવું કશું છે નહીં. તમે કલેક્ટરને એ આવેદનપત્ર આપો, તમારા પ્રશ્ન વિશે પૂછો, તો કલેક્ટરને પણ નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ જવાબ દે છે કે નહીં? કલેક્ટરને પણ કોઈ ખબર છે કે નહીં કે વાસ્તવમાં એની જનતાની સ્થિતિ શું છે? હેમંતભાઈ, ખબર તો હોય જ, હા, ખબર કેમ ના હોય? ખબર તો હોય જ એમને. પણ આ હેમંતભાઈ, આ એક રાજકીય મુદ્દો નથી. હા, આ ખરેખર એક સેન્સિટિવ પબ્લિકને સ્પર્શતો મુદ્દો છે. કારણ કે આ મુદ્દો એવો છે કે લોકોના જીવ ગયા છે. એક પોલીસ કોન્સ્ટેબલનું પણ હમણાં જ એક મોત થયું હતું હા. આ ખાડામાં, આ રોડ ઉપર તો. હા. એટલે આ એક કોઈ રાજકીય મુદ્દો નથી આ રહ્યો, કોઈ પેલું નથી. ખરેખર તો હું તો કહું વિપક્ષ વાળા પણ થોડા પેલા પડે છે કે કેમ આવો મુદ્દો ઉઠાવતા નથી. આ પબ્લિક નો પ્રશ્ન જ આ રહ્યો, તો આ પ્રશ્ન તો ખરેખર એમને ઉઠાવવો જોઈએ કે ભાઈ આ કેટલી તકલીફ પડે છે પબ્લિક ને તારે રોડ ઉપર. રોડની દુનિયામાં મોતીપુરા વિસ્તાર છે, મોતીપુરા વિસ્તારની અંદર તમે જો એટલો ટ્રાફિક જામ થાય છે કે પબ્લિક ને જો નીકળતા હાઈવે પર નીકળતા તકલીફ પડી જાય. ખરેખર એમના ટ્રાફિકમાં આવવું જોઈએ આ લોકોને, અને જોવું પડે કે કેટલી તકલીફ પડતી હોય છે એમને લોકો. ઓકે, એટલે આના વિશે તો સરકારે હા. ચલો સંજીવભાઈ, તો હું સમજુ છું કે આ બધા પ્રશ્નો એ તમારે પણ પૂછવા જોઈએ. જ્યારે વિપક્ષ, મેં કીધું એમ કે એકદમ સીમિત સંખ્યામાં લોકોએ જ્યારે ચૂંટીને મોકલ્યો છે, તો તમારા લોકોએ વિપક્ષની ભૂમિકા નિભાવવી પડશે. પણ મને એવું લાગે છે કે જ્યારે સરકારની વાત હોય ત્યારે એની ભૂલો એ તમે ક્યારેય નહીં કહો. તમે નહીં કહો કે અહીંયા મુશ્કેલી છે.
તમે નહીં કહો કે નેશનલ હાઈવે ઓથોરિટીનો કાન કોણ આંભળશે, તમે નહીં કહો કે સ્ટેટ હાઈવે એ રસ્તાની મગજમારી છે તો એ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના એ એન્જિનિયરોને કે કર્મચારીઓને એના સરકારે કે નેતાઓએ એ કાન આંભળવા જોઈએ. તમે નહીં બોલો, તમે કોઈ નહીં બોલો. હેમંતભાઈ, એવું નથી. અમારા નેતાઓને પણ જાણ હોતી હોય છે, કારણ કે એ જ રોડ પર નેતાઓ પણ એ જ રોડ પરથી પસાર થતા હોય છે. હા. અને એ હંમેશા નેતા જાગૃત છે એટલા માટે જ તો પછી આ ગુજરાતમાં આટલું મોટું નેટવર્કનું જાળું છે. અને તમે જુઓ કે આજે ભલે કોઈ રસ્તા પર ખાડો પડ્યો છે કે આપણે સમજીએ છીએ કે વરસાદ ખૂબ થયો છે અને આ પરિસ્થિતિ ઉદ્ભવી છે, પરંતુ 15 દિવસની અંદર કે આવનારા જે સારી સિઝન આવશે તો એ બધું રીકાર્પેટિંગ અને રીસર્ફેસિંગનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું જ છે. ગુજરાતના રસ્તા આખા દેશમાં વખણાય છે, કારણ કે એક સમય એવો હતો કે લોકો આંખો મીચીને કહેતા હતા કે હવે રાજસ્થાન આવી ગયું, કારણ કે ત્યાં કોની સરકાર છે અમને ખબર છે. હવે મહારાષ્ટ્ર આવી ગયું, આંખો મીચીને લોકો કહેતા હતા. આપણને યાદ છે હેમંતભાઈ કે આપણે અહીંથી શ્રીનાથજી જવું હોય તો કેટલો સમય થતો હતો, આજે કેટલો સમય થાય છે. અહીંથી ઉદયપુર જવું હતું તો કેટલો સમય થતો હતો, આજે કેટલો સમય થાય છે. આજે તમે રોડના માધ્યમ થકી જો કેરાલા પણ જવું હોય ને તો તમે ત્રિવેન્દ્રમ સુધી પણ કાર લઈને જઈ શકો છો અને નેપાળ પણ ગાડી લઈને જઈ શકો છો. આ સમય જે આવ્યો છે એ અમે ચોક્કસ કહીએ છીએ કે ભાઈ ખાડા પડ્યા છે, પરંતુ સરકાર સંવેદનશીલ છે, સરકારના નેતાઓની આંખો ખુલ્લી છે અને અમને ખબર છે આ ક્ષણિક છે, પરંતુ આવી ભૂલો પણ ન થવી જોઈએ એ પણ અમે કબૂલીએ છીએ. અને નવી નવી ટેકનોલોજી થકી ભવિષ્યમાં પણ સારા રોડનું નિર્માણ ભારતીય જનતા સંજીવભાઈ, તમે જયારે બનાવવા માટે રીકાર્પેટિંગ કહો છો ને કટિબદ્ધ છે. ત્યારે હું મનમાં એવું ધારણ કરું છું કે ગયા વર્ષે પણ મેં આ સવાલ પૂછ્યો હતો, મેં એના આગલા વર્ષે પણ પૂછ્યો હતો, એના આગલા વર્ષે પણ પૂછ્યો હતો ને એના આગલા વર્ષે પણ પૂછ્યો હતો, જ્યારથી હું આ પૂછવાના દાયિત્વમાં છું. અને મને એવું લાગે છે કે જે જવાબ તમે દો છો રીકાર્પેટિંગ શબ્દ તમે વાપરો છો, તો આગળના વર્ષે ફરી પાછો હું પૂછવાનો છું. જે તમે પહેલા કીધું કે દુનિયાનો કોઈ એવો રોડ નથી જ્યાં ખાડા ન પડે. મનીષભાઈ, હેમંતભાઈ તમારી હું જવાબ આપી દઉં. હેમંતભાઈ તમારું પોતાનું ઘર હોય ને, પૂર્ણપણે હા હું આવું. હા, પેલા રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર, નહીં, નહીં, આ ટોલના મને જવાબ નામે આપી દેવો તો એક કંપની લૂંટ, મિનિટ, ધંધાઓ, મનીષભાઈ. ધંધાઓ, આવો, આવો, પછી સંજીવભાઈ. રીકાર્પેટિંગની હા. કોન્ટ્રાક્ટ અને કૌભાંડના કમલમના ખેલોના કારણે ગુજરાતની જનતા લૂંટાય, દેશની જનતા. આ તમે એમ કહો 1.5 વર્ષ પહેલા બનેલો કેવડિયા વાળો હા. સ્પેસ ટેકનોલોજીથી બનેલું દેશના ઉત્તમ પ્રકારના રસ્તાની વાતો કરી તમે, હા. જ્યાં સરદાર સાહેબનું નામ ઓકે. જોડાયેલું છે, એ જગ્યામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. આજે જોવો અહીંયા દશા હા. કેવી છે. તો આ કોના કારણે, કોના પાપે થયો? હવે રીકાર્પેટિંગમાં પાછો ખેલ થશે. એવી રીતે અમદાવાદમાં થાય, રાજકોટમાં થાય, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે તો ખરું, પણ શહેરના રસ્તાઓમાં મોટું કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારો. તો આ ખેલ કોણ કરી રહ્યું છે? એને ખેલના ભાગીદારો કોણ છે? અને નાણાં કેવી રીતે સગે વગે થાય? મારે કેવું નહોતું, હા. પણ દુઃખ સાથે જયારે એમને આવા સારા સારા શબ્દોમાં એમને રીબ્રાન્ડિંગ ને રીકાર્પેટિંગ ને નવું નવું કર્યું, ત્યારે ભાઈ પેલા બી કૌભાંડ, બનાવવામાં બી કૌભાંડ, હા. સુધારવામાં સંજીવભાઈ. બી કૌભાંડ. હા. તો ભાઈ જનતાને શું કામ લૂંટો છો? લાસ્ટ 30 સેકન્ડ સંજીવભાઈ બોલો. સંજીવભાઈ, નહીં, મનીષભાઈને યાદ નથી કે એમના સમયમાં રોડ થતો નતો ને એના ટેન્ડરના પૈસા એમના ખિસ્સામાં જતા રહેતા. મારે એ વાત નથી કેવી આજે, પરંતુ તમારા પોતાનું ઘર હોય ને તો એને પણ 3 વર્ષે સારું દેખાડવા માટે કલર કરવો પડે. આ દેશની ભૌગોલિક પરિસ્થિતિ અને આપણું વેધર કન્ડિશન્સ એવી છે જેના કારણે મેન્ટેનન્સ અને વિકાસ એ બંને સતત ચાલતી પ્રક્રિયા છે. 3 વર્ષે બિચારો માણસ આખી જિંદગીમાં મકાનને કલર કરાવી શકે એવી સ્થિતિમાં નથી હોતો. 3 વર્ષે કલર કરાવવો પડતો જ ને દેશમાં, તો આ દેશની પેઇન્ટ કંપનીઓ રહીને એ એપલ અને ફેસબુક કરતા મોટી કંપનીઓ હોત. પણ તમારી ગીરોબાની મોટી હોત. તમારી ગીરોબાનમાં ઝાંખો એટલે તમને ખબર પડશે. હું સંજીવભાઈ, નહીં, તમારી ગીરોબાનમાં ઝાંખો એટલે તમને ખબર પડશે. મારે તો સંજીવભાઈ હાસ્ય કરવું સરસ છે. સંજીવભાઈ, બહુ ખરાબ, બહુ ચાલો ખરાબ, એક બહુ મિનિટ. ખરાબ. સંજીવભાઈ, મારે તો એ સામાન્ય માણસની વાત કરવાની હોય, ના તો ડોક્ટર દોશીની વાત કરવાની, ના સંજીવભાઈની વાત કરવાની, ના પ્રવીણભાઈની, કે ના તો અહીંયા આવેલા ગૌરવભાઈની. સમજ્યા? આ બધા તો મને લાગે મોટા વાહનમાં જતા હશે. એ બિચારો સામાન્ય માણસ જે પેલો સ્પ્લેન્ડર લઈને 1.5 ફૂટના ખાડામાં અથડાતો કૂટાતો ઓફિસે પહોંચે, ઘરે પહોંચે ને, માત્ર એની ચિંતા કરવાની છે. સુવિધા મળવી જોઈએ કે ન ચાલો, મળવી જોઈએ? તો મને આ વાત છે, આ લાગે લૂંટ છે. એ હિત એ ગુજરાતના નાગરિકોનું હિત એ તમારા નેતાઓને પણ હૈયે વસે ને અધિકારીઓને પણ વસે. એના માટેના 4 સવાલો હતા. હું ચારેય વક્તાઓનો આભાર માનું છું, સંજીવભાઈ, મનીષભાઈ, ગૌરવભાઈ અને પ્રવીણભાઈ.
આવતીકાલે વધુ એક નવા વિષય પર ફરી મળીશું. આજે રજા આપશો.